તો મિત્રો આવી ગયા છે હવે ગંગા ઘાટે. સવારમાં વાગી ગયા છે 5 વાગ્યામાં આવી ગયા છે ગંગા નદી એ નાવા. જો તમે ગંગાનો વેગ જોવો તમે. હરિદ્વાર ગંગા, જય હર હર ગંગા મૈયા. હા છે ગંગા મૈયા. પછી હજી જવાનું છે ઋષિકેશ, પછી કેદારનાથ જવાનું છે. હજી તો ઘણી જગ્યાએ જવાનું છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે તો અને અચાનક તાત્કાલિક આવવાનું થયું એટલે કઈ ભેગું નથી થયું હજી. દર્શન કરો ગંગા નદીના સવારમાં. તો આ છે આપણે ગંગા મૈયા. હરિદ્વાર આવો એટલે તમારું આમ સુકૂન જ એટલું મળે અહિયાં. એકદમ ઠંડુ, બરફ જેટલું ઠંડુ પાણી છે અત્યારે, ઠંડો પવન આવે છે અત્યારે. અમારે યારે જો એટલા જણા છે કે ભાઈ આગળ હાલ્યા જાય. વિડીયોમાં બન્યા રહેજો. હજી તો વ્લોગ બહુ વધારે આવશે. હજી તો કેદારનાથની આખી ટ્રીપ બાકી છે. તો તમને કેદારનાથના દર્શન કરીશ. મારે ફર્સ્ટ ટાઈમ છે એટલે મને બહુ જ અહીં અનુભવ નથી, પહેલી વાર આવ્યો હતો. પછી જ્યારે માતાજીની ગંગા મૈયાની આદેશ હશે તે ફરી વાર આવવાનું થશે. અત્યારે તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. જે માણસ ભક્તિભાવ વધારે માનતો હોય ને એને અહીંયા આવીને અલગ જ સુકૂન મળે. કારણ કે ફરવાનું સ્થળ તો અલગ, પણ આ એટલી પવિત્ર જમીન ને એટલી પવિત્ર જગ્યા છે. જો આખો ગંગાનો ઘાટ, ગંગા મૈયા. હર હર મહાદેવ, હર હર ગંગે. અહીંયા નાવાનું છે હવે ગંગા મૈયામાં. એટલું પવિત્ર સ્થળ છે મિત્રો, કોઈ કલ્પના ન કરી શકો તમે અહીંયા આવો ને એટલે. એટલા મંદિર, એટલી ફરવાની સ્થળ ને એટલી જગ્યા છે, તમે દિલ ખુશ થઈ જાય તમારું અહીંયા આવીને. સવારમાં મોર્નિંગમાં એટલા ભગવાનના દર્શન ને સ્વયં ગંગા મૈયાના દર્શન. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હાલો અમે હવે સ્નાન કરી લઈએ ગંગા મૈયામાં. जैसे ये धर्म की जय जयकार और भक्तों का बेड़ा पार। बोल देना भैया इधर से और कोई हेलो हेलो नाम हमारो फटाफट ठंडा થઈ જાય. बोलो भैया और कोई महान भाव, कोई श्रद्धालु और दर से बहन ने सहयोग किया है गंगा मैया તો મિત્રો ગંગા નદીમાં સ્નાન કરી લીધું અને હવે જઈથી જે કેદારનાથ જવાનું છે, પણ કેદારનાથનું બુકિંગ નથી થાય એમ. બહુ પબ્લિકનું ટ્રાફિક છે. તો જોઈ છે હવે સવાર સૂર્ય દાદા, માતા ગંગા,
કેદારનાથમાં તો બુકિંગ થાય એમ છે નહીં, હવે તો જોઈ છે, મેળ આવે તો ઠીક છે, નકર હવે બીજો કોઈ જગ્યાએ જવાનું નક્કી કરશે, કારણ કે બહુ પબ્લિક છે અહીંયા કેદારનાથ અત્યારે. મહાદેવની મૂર્તિ જો કેવડી મોટી છે અહીંયા પાછળની સાઈડ. આ બધી આ મહાદેવની મૂર્તિ છે, બહુ ગજબનું છે અહીંયા તો હરિદ્વાર. મિત્રો અમે અહીંયા 4 વાગ્યાના ઊભા હતા, 4 કલાકથી ઊભા હતા અહીંયા ટ્રાફિકમાં, લાઈનમાં. 4 ધામની યાત્રા માટે જો કેટલું પબ્લિક વારોમાં હતો. મેં કારુના વારામાં ઊભા થતી, અત્યારે વારો આવ્યો, ત્યારે અમને મળી ગઈ છે ટિકિટ, એન્ટ્રી મળી ગઈ છે કેદારનાથ ને બદ્રીનાથની. કેટલું પબ્લિક હતું લાઈનમાં. અમે 2-3 કલાક લાઈનમાં ઊભા થાય અહીંયા. રજીસ્ટર કરાવવું પડે ને અહીંયા, એટલે કેટલું પબ્લિક છે જો. કેદારનાથ અને બદ્રીનાથ બહુ પબ્લિક હતો. અમે 2-2.5 કલાક લાઈનમાં ઊભા હતા ને, તો એ માઇન્ડ વારો આવ્યો. હજી 2 જણા તો અમારા વેઇટિંગમાં ઊભા છે, તો મળી ગઈ છે, ત્યાં રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તો હવે 23 તારીખનું નક્કી કર્યું છે કેદારનાથ જવાનું. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને અપડેટ આપીશ કેદારનાથ જવાનું થાય તો. ને ઈ ચોમાસું આવે એટલે 2 કાંઠે જાય માતાજી નહીં પટેલ. ગંગા નદી તો ખાલી છે અત્યારે આમાં. ગંગા મોય પાસે હજી આ હમણે હવે બ્રિજ આવશે ને મોટા, ઈ ગંગા આ એનું વેણ્યું છે. ટ્રાફિક છે અને કેમ ટ્રાફિક છે. ના ના ભાઈ એ ભાઈ એ તમને સાઈડ પર ઊભી રાખી દો. આઈન પર રાખ દે ટોલાનો નહીં આવીને આગળ લઈ લે, બ્રિજ પાસે લઈ લે. હવે ટ્રાફિક નથી ક્યાંય. કિલોમીટર જેવું હશે. 7 કિલોમીટર કહેતો હતો હમણાં. ઈ નહીં, બ્રિજ કિલોમીટર જેવો આવે. આ ઓલું કોણ ઓલું છે સિમેન્ટ RMC.